મનસુખ વસાવાને પોતાના નાના ભાઈ કહીને હવે ઈસુદાન ગઢવીએ હવે સલાહ આપી દીધી છે। સલાહ એ બાબતે આપી છે કે ચૈતર વસાવાનો જે આખો મામલો છે તેમાં જે આક્ષેપો મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે તેનો હવે આમ આદમી પાર્ટીએ જડબાતોડ જવાબ જે છે આપી દીધો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતાઓ હવે રાજપીપળા પહોંચી ગયા છે। હવે આવતીકાલે જ્યારે ડેડિયાપાડાની અંદર જે આખી સભા થવાની છે તેની પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ હવે બરાબરના લડાઈના મૂડમાં છે, કેમ કે જે પ્રકારે અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે ને તેવામાં જે મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવે છે અને કહેવામાં એવું આવે છે કે આમ આદમી પાર્ટી પોતાના રાજકીય રોટલા જે શેકી રહી છે, બાકી ચૈતર વસાવાને છોડાવવામાં આમ આદમી પાર્ટીને કોઈ જ પણ પ્રકારનો રસ નથી। અને હવે આ જ મુદ્દે ઈસુદાન ગઢવીએ મનસુખ વસાવા પર આકરા પ્રહારો કરતા કહી દીધું છે કે હું મારા નાના ભાઈને સલાહ આપું છું કે તે અત્યારે જે પ્રકારે તે બોલી રહ્યા છે તે તદ્દન ખોટું છે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ। ગોપાલ એટલે તો જાણે કે આપણે એના જેટલું વિશ્વની અંદર કોઈ મોટો વકીલ જ ના હોય એવી તે વખતે ક્યાં ઊંઘી ગયો તો? આ કોર્ટમાં કેસ ચાલતા ત્યારે વિદ્વાન ગોપાલ ઇટાલિયા એ ક્યાં ઊંઘી ગયો તો? એ પોલીસ ખાતામાં એની નોકરી પણ કરી, આજે વકીલ છે, બુદ્ધિશાળી માણસ છે, બુદ્ધિશાળી માણસ છે, એક વખતે ક્યાં ઊંઘી ગયો? એટલે બીજી વાર 15-16 દિવસનું બાળક, આખી હિસ્ટ્રી તમને ખબર છે? આખી હિસ્ટ્રી આ કેવું પડશે તમારે એ જે કઈ જજમેન્ટ લખાય તે દિવસે કઈ બાળક જજે નથી જોયું। માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી લગભગ સાંસદ બનાવ્યા છે, કેટલાય આદિવાસી લીડરોને મંત્રી બનાવ્યા છે, હજી પણ કેટલાય મંત્રીઓ છે। કોઈએ પણ આદિવાસી સમાજની ચિંતા કરી છે? માત્ર આદિવાસી સમાજને ભાજપના નેતાઓ, આદિવાસી આગેવાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું તો મનસુખ વસાવા ક્યાં હતા ભાઈ? એ કેમ બહાર ન પાડી શક્યા? આદિવાસી સમાજની જે હજારો કરોડની જે ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટો ખાઈ જાય છે, નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં ગ્રાન્ટો વપરાય છે, ત્યારે મનસુખભાઈ વસાવા કેમ ભાઈ મૌન છે? મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું, જો તમે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તમે આપો રાજીનામું ભાઈ, આદિવાસી સમાજ તમને આવકારશે, સ્વીકારશે, 1 લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે ભાઈ, પણ તમે નહીં કરો, કારણ કે તમે ભાજપની કટપુતળી છો। અને આ અધિકારીઓ છે, સરકાર કોના છે? પોલીસ કેસ કર્યો છે, ભાજપ કોના અધિકારીઓ છે? વનકર્મીઓ જે કેસ ચેતરભાઈ ઉપર ખોટો કર્યો છે કોના આદેશથી કર્યો છે? આ ગુજરાતની જનતા જાણે છે। આખી ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ, એમાં આદિવાસી ભાજપના નેતાઓ પણ સામેલ છે, જેનો આદિવાસીઓને પણ ખૂબ દુઃખ છે। સર, એવો એક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે કે જ્યારે કેસ ચાલી રહ્યો હતો એ વાત તદ્દન ખોટી છે। આ ભાજપે ઉપજાવી કાઢેલી એક, કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં ઉભો થાય છે ને ભાજપની વિરોધ જઈ રહ્યો છે, એટલે ભાજપ છે એ આદિવાસી સમાજમાં ક્યાંક ભાગલા પડે અથવા તો ભરમાવે એવી બહાના કાઢીને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી કરે છે। ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનની અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનની મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે, પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે। એટલે હું આદિવાસી સમાજને કહું છું, કોઈ ભરમાતાઓ નહીં। આ ભાજપ ભાગલા પાડવા માટે, અંગ્રેજોએ આવી રીતે આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે કર્યું હતું, ત્યારે ભગવાન બિરસા મુંડા પણ આપને ખબર હશે કે આદિવાસી સમાજને એક કરી શક્યા હતા। ભાજપ આ ખેલ કરી રહ્યું છે અને એટલું તમામને કહું છું કે ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે, અને તમે આદિવાસી સમાજને પણ કહેવા માંગુ છું કે આપણી સૌની, આમ લોકોની, આમ પાર્ટીની, આદિવાસી સમાજની પાર્ટી આમ આદમી પાર્ટી છે। આ લોકો જો ઉદ્યોગપતિઓની પાર્ટી છે, તમે જો ઝારખંડમાં એમણે શું કર્યું, છત્તીસગઢમાં સરકાર બદલી શું કર્યું, છત્તીસગઢના જંગલોમાં અત્યારે અદાણી ઘૂસી ગયો છે, એવી જ રીતે અદાણી અહીંયા ઘૂસે, એમાં ચેતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ નડતો હતો, એટલા માટે થઈને આ પ્લાન મને લાગે છે કરવામાં આવ્યું એવું લાગે છે। એટલે હું તમામને ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે, ચેતરભાઈની ખુદની થઈ છે, અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે। અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો, બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનું,
તમામ અમારા આમ આદમી પાર્ટીના છે, માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય. મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર છે. હવે જે પ્રકારે અત્યારે જે નિવેદનો ચાલી રહ્યા છે અને આવતીકાલે જ્યારે ડેડિયાપાડાની અંદર જે આખી આ સભા થવાની છે તેને લઈ ચોક્કસથી જોવાનું એ રહેશે કે આ મામલો કેટલો ગરમાય છે, કેમ કે જે પ્રકારે અત્યારે આદિવાસી સમાજ આખો પહોંચવાનો છે અને જે નિવેદનો અત્યારે ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યા છે ને એનો જવાબ મનસુખ વસાવા ક્યારે આપે છે, તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.